મેમરીઝ યાદ કરીને શું ફાયદો? વી આર ગેટિંગ મેરીડ ટુ ક્રિએટ મેમરીઝ, હે ને? યસ, ક્રિએટ મેમરીઝ. હા. કેમ છો દોસ્તો? ગુજરાતી ફિલ્મોમાં લગ્નની વાત લઈને ઘણી ફિલ્મો બની છે, જેમાં સારી સ્ટારકાસ્ટ અને સારી સ્ટોરી ધરાવતી ફિલ્મો હંમેશા સફળ રહી છે. કેમ કે ગુજરાતી ફિલ્મો મોટે ભાગે સપરિવાર જ થિયેટરમાં જોવાતી હોય છે. એટલે થોડી કોમેડી, થોડું ઇમોશનલ અને સારી પ્રોડક્શન વેલ્યુ તથા જાણીતા ચહેરાઓ અને મેકર્સ હોય તો ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી જ જતી હોય છે. લગ્નની થીમ ધરાવતી વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ઉડન છું. આ ફિલ્મનું ટીઝર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આર્જવ અને આરોહીના લગ્નની તૈયારી ચાલી રહી છે, એટલે સ્વાભાવિક રીતે વિડીયોગ્રાફી તો થાય જ. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લગ્ન કરનાર છોકરા છોકરી અને તેમના માતા પિતા તથા બીજા સગા સંબંધીઓના ઇન્ટરવ્યૂ વિડીયોગ્રાફર લેતા હોય છે, જેથી લગ્નની સારી મેમરીઝ કેપ્ચર થાય. આવો જ માહોલ ટીઝરમાં જોવા મળે છે, જેમાં આર્જવ અને આરોહીને તેમની લગ્ન પહેલાની બેસ્ટ મોમેન્ટ્સ યાદ કરાવવાનું કહેવામાં આવે છે, જેમાં બંને થોડા નર્વસ થતા દેખાય છે. બાકી ઘણા બધા સગાઓ શુભેચ્છાઓ આપે છે, જેમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ છે દેવેન ભોજાણી અને પ્રાચી શાહ, કેમ કે આ બંને ફિલ્મમાં પતિ પત્ની નથી, પરંતુ વેવાય વેવાણ છે, જે કદાચ ફિલ્મનું પોસ્ટર જોઈ ખ્યાલ આવી જાય છે. એટલે કે દેવેનભાઈ આરોહીના પપ્પા છે અને પ્રાચીબેન આર્જવના મમ્મી. હવે આ બંને વચ્ચે કંઈક તો વાત છે, જેને કારણે કદાચ ફિલ્મનું નામ ઉડનછું રાખવામાં આવ્યું હોય. આ તો અમારી થિયરી છે. સાચી હકીકત તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. તુનકી જેવી સફળ ફિલ્મના મેકર્સ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર છે અનીશ શાહ અને રાઇટર છે પાર્થ ત્રિવેદી, જેમણે ફક્ત મહિલાઓ માટે અને 3 એક્કા જેવી સફળ ફિલ્મો લખી છે, અને હવે રાઇટિંગ કરવા સાથે ફક્ત પુરુષો માટે ફિલ્મનું ડિરેક્શન પણ કર્યું છે. ઓહો ગુજરાતીની સફળ વેબ સિરીઝ ઓકે બોસમાં સાથે જોવા મળેલા આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલ મોટા પડદે પહેલીવાર સાથે જોવા મળી રહ્યા છે, જેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી સારી લાગી રહી છે. આ સિવાય દેવેન ભોજાણી, પ્રાચી શાહ અને જય ઉપાધ્યાય જેવા જાણીતા કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. ટીઝર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે. મ્યુઝિક પણ ઓવરઓલ અત્યારે તો ઇમ્પ્રેસ કરે છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે, એટલે ટૂંક સમયમાં જ ટ્રેલર પણ જોવા મળી રહેશે. આવનારી ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.